જામનગરનું પ્રથમ અને આદર્શ સ્મશાન સોનાપુરી તેમજ જૂનાનાગના બંદર અને નદીઓને પોતાનામાં સમાવી લેતો આ વોર્ડ જામનગરને એક કરતાં વધુ મેયર પણ અપાવી ચૂક્યો છે. એક જમાનામાં જામનગરનું ધમધમતું રેલવે સ્ટેશન ધરાવતો આ વોર્ડની બાજુમાં એક એવી ઇમારત પણ આવેલી છે જે જામનગરની સૌથી જૂની ઇમારતો પૈકીની એક ઇમારત છે. ગીતા લોજ તરીકે ઓળખાતી આ ઇમારતની તમામ બાજુઓ રોડ પર ખુલ્લી છે અને તેના પર મહાત્મા ગાંધીની પ્રતિમા પણ ચિતરેલી છે. સ્વામિનારાયણ નગર વિસ્તારની શું સ્થિતિ છે તે અહીંના લોકો પાસેથી જાણીએ. શું નામ છે તમારું? દિવ્યેશભાઈ હરેશભાઈ જોશી. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? બધી રીતનું સરસ છે, પણ જેમ કે રોડ છે, પાકા રોડ થઈ ગયા છે, પાણીની લાઈન છે, ગેસની લાઈન છે, બધું છે. પણ એક છે ને સફાઈ કર્મચારીમાં એવું છે કે એકાત્રા 2 દિવસે એકવાર આવે છે, એની હિસાબે થોડીક તકલીફ રહે છે. વિસ્તારમાં કચરા પેટીઓ મૂકેલી છે? કચરાપેટી તો છે અમારે, પણ છે તો આ ભીમબાસના ઢાળીએ છે. અહીંયા તો સ્વામિનારાયણ નગરમાં એકેય કચરાપેટી નથી અને કલેક્શન કરવા માટે ડોર ટુ ડોરમાં ડેઇલી આવે છે. અમે એને કચરો આપી દઈએ. એટલે સમસ્યા કચરાની નથી, પણ સમસ્યા સફાઈની છે કે સફાઈ કામદાર છે વીકમાં 2 વાર માંડ આવે છે અને એની કામગીરી પૂરી સંતોષજનક નથી. બાકી હા, એટલે અમે કોર્પોરેટરને તો રજૂઆત તો નથી કરેલી, પણ કોર્પોરેટરને અમે લોકોએ આ જે રોડ બનાવવા માટે ને એના માટે રજૂઆત કરી હતી. માનનીય મેયર સાહેબની અમે લેખિતમાં અરજી આપી હતી અને એ લોકોએ તાત્કાલિક ધ્યાન આપી અને અમારી અરજી સ્વીકારીને કરી પણ આપ્યું છે. એટલે એમ એકંદરે જુઓ તો એમની કામગીરી બધાની સંતોષકારક છે. ફક્ત સમસ્યા એક આ કચરાની જ છે અમને, કે સફાઈ કામદાર છે એ પ્રોપર કામ નથી કરતા. બાકી રોડ અને રસ્તાનું તો બધું કામ ક્લિયર જ છે, બધું વ્યવસ્થિત કરેલું છે. અત્યાર સુધી કાંઈ બીજી કાંઈ પ્રોબ્લેમ નથી. કાંઈ એક આ સફાઈનું છે એ થોડોક પ્રોબ્લેમ છે. સ્વામિનારાયણ નગરમાં અમે રહીએ છીએ. આમાં બીજી કોઈ સમસ્યા છે નહીં, કચરાના ઓલા બધા આવે છે. બાકી આ જે ખાલી પ્લોટ પડ્યા છે ને એમાં કચરો ને બધો જે તે વસ્તુ નાખી જાય છે, એ સમસ્યા બહુ મોટી છે. હવે એમાં બારદાનવાલા કોમ્પ્લેક્સ વિસ્તારની શું સ્થિતિ છે તે અહીંના લોકો પાસેથી જાણીએ. શું નામ છે તમારું? મારું નામ છે રાઠોડ અનિરુદ્ધ હરીશભાઈ. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? સારી છે. કોણ છે કોર્પોરેટર? હસમુખભાઈ જેઠવા. કઈ સારી સુવિધાઓ છે? સફાઈને લગતી, પછી લાઇટને લગતી, પાણીને લગતી અને સુરક્ષાને લગતી તમામ પ્રકારની સુવિધાઓ છે. 100%ની વાત છે. બારદાનવાલા કોમ્પ્લેક્સ વિસ્તારમાં રહેતી મહિલાઓ શું કહી રહી છે એ જોઈએ. મનીષાબેન, આ વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધાઓ છે? હા, વાંધો નથી કાંઈ. સાફ સફાઈ થાય છે? સાફ સફાઈ હા, જ્યારે કઈ તે ભલે થાય. પાણી નિયમિત આવે છે? હા. બીજી કોઈ સમસ્યા છે તમારે? ના, કોઈ જાતની સમસ્યા નથી. વિસ્તારમાં કોઈ સમસ્યા છે? ગટરની સુવિધા છે? સાફ સફાઈ થાય છે? ચોમાસામાં પાણી ભરાય છે? ના, નથી ભરાતું. બીજી કોઈ સમસ્યાઓ છે? ના ના, નથી. મારું નામ નાનજીભાઈ વાલજીભાઈ મકવાણા. અહીંયા ગંજવેલો અત્યારે છે ને હાલમાં 2 3 4 ફેરી કીધું, કોઈ જવાબ દેતું જ નથી. હા, અમારા કોર્પોરેટર તો 3 4 છે અહીંયા. નામ બોલાઈ ગયું છે. નામ હસમુખભાઈ જેઠવા છે અમારા લેતાના કોર્પોરેટર. હવે એની કેનાલ હું સાફ કરાવી દે, બાકી કોઈ થયું નથી આમાં કાંઈ. સમસ્યા કેટલા સમયથી છે? આ તો વર્ષો થઈ ગયા અમને. ખબર ગુજરાત પહોંચ્યું છે જામનગરના મેયર હસમુખભાઈ જેઠવાના વિસ્તારમાં. ભોયવાડા વિસ્તારના રહેવાસીઓ અમારી સાથે છે. કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. શું નામ છે તમારું? જયેશભાઈ જેઠવા. વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી કેવી છે? બહુ સારી છે અને જાગૃત કોર્પોરેટર છે અને એક્ટિવ છે પૂરેપૂરા. કઈ સારી સુવિધાઓ છે? સફાઈની છે, ગટરની છે, બધી થઈ ગઈ છે. સફાઈની વ્યવસ્થા સારી જ છે અત્યારે.
હસમુખભાઈ કુંભારાણા, રહેવાનું ભોયવાડામાં. આ છેલ્લા 15 વર્ષથી જે પ્રતિનિધિ ચૂંટાય છે એ પ્રતિનિધિની ઓપોઝમાં ક્યાંય સભા સરઘસ કે રજૂઆત કરો કોઈને લતાવાસીને ન જવું પડ્યું એની કામગીરી બતાવે છે. સફાઈ છે, સૂચના છે, સરકારી યોજનાના બોટમ લેવલ સુધીનો લાભ છે, અહીંયા નોટિસ બોર્ડ ઉપર મુકાઈ જાય અને માર્ગદર્શન છે. આ બધું તમામ કોર્પોરેટર કરે છે એટલે સતત એકને એક પ્રતિનિધિઓ ચૂંટાઈ જાય અને ભવિષ્યમાં ચૂંટાય એવી અપેક્ષા રાખીએ. અમારા વિસ્તારના કામ અપ ટુ ડેટ થાય છે. જે થોડા ઘણા વિસ્તારના રોડના કામ બાકી છે એ અત્યારે ચાલુ છે. આમાં એકાદ મહિનામાં પૂરા થઈ જશે. ભોયવાડા વિસ્તારની મહિલાઓ શું કહી રહી છે એ જોઈએ. શું નામ છે તમારું? બીનાબેન. આ વિસ્તારમાં કોર્પોરેટરની કામગીરી કેવી છે? બહુ જ સરસ છે. કયા કયા સારા કામો કરે છે? અમારે અહીંયા આ રોડ બનાવ્યો છે, પછી ગમે તે કાંઈ પણ કાર્ય હોય એટલે એક ફોન કરીએ એટલે હસમુખભાઈ તરત હાજર જ થઈ જાય તમારે. હર્ષાલી જેઠવા. ખાસ કરીને અમારા વિસ્તારમાં પાણીની વ્યવસ્થામાં, લાઇટની વ્યવસ્થા હોય અથવા તો ગમે તે કોઈ પણ કાંઈ કામ હોય તો અહીંના કોર્પોરેટરને અમે કહીએ ત્યારે થઈ જાય છે કામ. ત્યારબાદ સરકારી યોજનાના કોઈ પણ લાભ હોય તે દરેક વિસ્તારમાં દરેક નાગરિક સુધી પહોંચે તેની પણ ખાસ વ્યવસ્થા અહીંયા કોર્પોરેટર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ કોઈ નાનામાં નાની એવી કોઈ વિસ્તારમાં તકલીફ પડે તો પણ અહીંના કોર્પોરેટર હાજર રહે છે. ચારણફળી વિસ્તારના રહેવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. વિસ્તારમાં વિકાસ કાર્યો થયા છે? ના, હમણાં થાય છે. હવે તો બહુ સારા થાય છે કામ, સમજી ગયા. કાંઈ કહેવું નથી પડતું. અમુક પહેલાં કહેવું પડતું, હવે પણ બહુ સારું છે. બધી ઠેકાણે સારા કામ થાય છે. આવે છે કોર્પોરેટર આવે છે. ઈસનાબેન. વિસ્તારમાં સફાઈ થાય છે નિયમિત? થાય છે. કચરાની ગાડી આવે છે નિયમિત? આવે છે. આ સિવાય અન્ય કોઈ સુવિધા ઈચ્છતા હો? ના, બધું સારું છે, બધું સારું કામ કરે છે. હજી આગામી સમયમાં કોઈ સુવિધા ઈચ્છતા હો? હા, એ તો આ બધું સરસ કરી દે, બરોબર જ છે. હમણાં ઘેર ઘેર અમારે અહીંયા દીધા, ઓલા ડસ્ટબિન દીધા અને સફાઈ કામ સરસ ચાલે છે અને અમે કઈ એમ કરે છે અને ગાડીએ કચરાની રોજ નિયમિત આવે છે. લાઇટ ને પાણીની સુવિધા સરસ છે, બધી રીતે સારું છે. વોર્ડ નંબર 10ના ધોબીસરી વિસ્તારના રહેવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. તેમની પાસે જ જાણીએ. વોર્ડમાં આપની શું સમસ્યા છે? અમારી સમસ્યા જે કાંઈ છે એ અમે કેવડાવી છીએ તો અડધી રાતે આવીને હસમુખભાઈ પોતે પણ આવીને અમારું કામ કરી જાય છે. રસ્તાની સફાઈ થાય છે? સફાઈ રોજ થાય છે અને ન થયો ને અમે કેવડાવીને તો 20 મિનિટ આવીને એ લોકો અમારું કામ કરે છે, પોતે આવે છે. પાણી આવે છે નિયમિત? નિયમિત પાણી એકાત્રે ચોખ્ખું. લાઇટની સુવિધા? બધી સુવિધા સરસ છે. કચરાની ગાડી આવે છે? હા, રોજ આવે છે. સફાઈ કામદારો? સફાઈ કામદારો આવે છે, સફાઈ પણ વ્યવસ્થિત રીતે કરે છે અને એનું જે આપણા જે હસમુખભાઈ છે એનું કામ એ રીતનું છે કે તમે એની ટાઈમ ખાલી કોલ ન કર્યો અને ગમે એની સાથે મેસેજ પણ મોકલાવ્યો હોય ને તો એ અમારું કામ પૂરું કરી દે છે. ધોબીસરી વિસ્તારના પુરુષો આપણી સાથે ઉપસ્થિત છે. તેમની પાસેથી જાણીએ. મિત્રો, પ્રેસ રિપોર્ટરો અને ફ્રેન્ડ, આપણે જે અહીંયા સાફસૂફ થાય જ છે અને બધાય કોર્પોરેટરો અહીંયા આવે છે. અમારું આ મંદિર છે એ સાફસૂફ અહીંથી અંદર કરી જાય છે. આ ધોબીસરી, વિભારપરી, ગિરધારી મંદિર, બિહાઇન્ડ આપણે દેવભર ચોક બધું કામ કરી જાય છે અને આપણે કોક દી ના કર્યું હોય ને છતાંય આપણે કહીએ એટલે તરત કરી જાય છે. આરોગ્ય કેન્દ્ર તો અહીંયા દવાખાના છે, બાકી એ તો દેવભાઈ ચોકમાં આવે છે. એ આપણે બહુ જાજો આપણે એને ધ્યાન નથી આપતા, પણ છતાંય કામ બધી વાગેરવાળો છે એ બધું કરે છે. મને 4 કોર્પોરેટર એક્ટિવ છે. હસમુખભાઈના જેઠવાના માર્ગદર્શન હેઠળ બધું કામ થાય છે અને જે કોરોનાની પરિસ્થિતિ હતી ત્યારે શેરીએ ધન્વંતરી રથની કર્યું તો અનાજ વિતરણ કીટનું જે ગરીબ માણસોને જરૂર હતી તે પણ એ લોકોએ પૂરી પાડી છે. આંગણવાડીની સુવિધા છે અને એમાંય ચોખ્ખાઈને એની મુલાકાત લે છે કોર્પોરેટરો. ના, ઢોરની એવી બધી સમસ્યા નથી. શું પણ ઢોરનો જો પ્રશ્ન હોય અમે એને કોઈ લોકોને કહીએ એટલે એ સોલ્વ કરી દઈએ છીએ. વિસ્તારમાં અત્યારે તો બધી સુવિધા બરોબર જ છે. જેમ આગળ વધતા જાય છે એમ સુવિધા અમે ચોખ્ખી દેતા જ જાય છે. એ લોકો અમારે માંગવી નથી પડતી. બધી ખુલ્લી ગટરની હતી એ બધી પેક કરી નાખી, મચ્છર ઓછા કરીને ડીડીટી છાંટી જાય ટાઈમ ટુ ટાઈમ, બધી વ્યવસ્થા કરી દીધી.
સફાઈ કરવા આવે છે નિયમિત? આવી જ જઈએ સાહેબ. ગિરધારીના મંદિર પાસે રહેતા પુરુષો આપણી સાથે છે, તેમની પાસે જાણીએ વોર્ડની સમસ્યાઓ. વોર્ડમાં બીજી કોઈ સમસ્યા નથી, એક જ મેઇન સમસ્યા છે ગિરધારી મંદિરની નીચે જે કચરો ક્યાં રહે હટતો જ નથી. એના સિવાય કોઈ સમસ્યા નથી. બાકી કોર્પોરેટરનું કામ સારું છે, અહીંયા પબ્લિક સમજતી નથી સાવ, અને એના કારણે એકદમ જ ન્યુસન્સ ફેલાય છે. આની કોર્પોરેટર રજૂઆત કરી? ઘણી વાર કરેલી છે, પણ કોઈ ઉપાય આવતો જ નથી હજી સુધી. કોર્પોરેટર દ્વારા શું કહેવામાં આવે તમને? કોર્પોરેટર દ્વારા સારો મેસેજ જ આવે છે, સાફ કરાવે છે. કોર્પોરેટર પોતાનાથી બનતું બધું કરે છે, પણ પબ્લિક જ નથી સમજતી અહીંયાની. કરાવે છે ને 2 કલાકમાં પાછું પૂરું એવું હતું ને એવું થઈ જાય છે. સવારે કરાવે છે, રેગ્યુલર સાફ સફાઈ થાય છે, પણ થોડીક વારમાં હતું એવું બધું પાછું થઈ જાય છે. ના, બીજી કોઈ સમસ્યા નથી. કોર્પોરેટરનું કામ ખરેખર ઘણું જ સારું છે, પબ્લિકનું કામ નથી સારું અહીંયાની. કરિયાવરના મહિલાઓ આપણી સાથે ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીએ વોર્ડમાં શું સુવિધા આપને તમામ મળી છે? હા, વોર્ડમાં તો અમને લાઇટ, પાણી, ગટરની બધી વ્યવસ્થા મળી છે. નિયમિત સફાઈ થાય છે? હા, નિયમિત સફાઈ થાય છે. કચરો લઈ જાય છે. કચરાની ગાડી નિયમિત આવે છે? હા ભાઈ, નિયમિત આવે છે. કચરાની ગાડી આવે છે. ઇવન કચરો જ્યાં પણ કે કોઈ પણ જગ્યાએ કચરો હોય તો તાત્કાલિક સફાઈ થાય છે. ઇવન લાઇટ જાય તો લાઇટ પણ તાત્કાલિક લાઇટ આવી જાય છે. કોઈ પણ સુવિધા જે આટલા વર્ષોથી સુવિધા નથી મળી એ સુવિધા અમને અત્યારે તાત્કાલિક બધી મળે છે. નટુભાઈ રાઠોડ. એમની કામગીરી વિસ્તારમાં બધે આવે છે કોર્પોરેટર? હા, આવે છે. પાણી નિયમિત આવે, ચોખ્ખું આવે? હા, ચોખ્ખું આવે, નિયમિત આવે છે. કાંઈ ફરિયાદ નથી. રસ્તામાં બહુ સરસ છે. આગામી સમયની કોઈ સુવિધા બાકી હોય? ના, કાંઈ બાકી નહીં, બધું બરાબર થઈ જાય ને તરત અમને આપે છે નટુભાઈ રાઠોડ સપોર્ટ ને બધું. ગમે તો અમારે જરૂર તો અહીંયા આવે છે, ઉપસ્થિત રહીએ છે. ગટરની સફાઈ કે રખડતા ઢોર? ના, એવું કાંઈ નથી. કરિયાવર વિસ્તારના પુરુષો આપણી સાથે ઉપસ્થિત છે. ભાઈ, કડિયાળમાં બહુ જ કોર્પોરેશનનું કામ સારું છે. નટુભાઈ બહુ ધ્યાન દે છે. ફોન કરીએ એટલે 20 મિનિટે કામ પતી જાય છે. સારું કામ થયું છે, ગટરોનું ને બધું સારું કામ થયું છે. ફરિયાદ કરી એટલે તરત એનો નિકાલ આવે છે, એટલે કાંઈ વાંધો નથી આવતો. સુવિધાના કામો થયા છે છેલ્લા 5 વર્ષમાં? બહુ ટોટલી સુવિધા મળે છે, અને સારામાં સારી સુવિધા. અડધી રાત્રે ફોન કરીએ તોય તરત જ જવાબ આવે ને તરત જ ફરિયાદનો નિકાલ થાય છે. અને 5 વર્ષમાં એમની કારકિર્દીમાં આજ દી સુધીમાં આપણે કોઈ એને પ્રતિ ઓલું છે જ નહીં, અને સારામાં સારી સુવિધા છે. નરેન્દ્ર મોદીની 3.5 લાખની યોજના પણ 14-15 મકાન એને કરાવેલા છે, અને એમાંય પણ લાલ ડાયરીમાં 1,60,000 એને બાદ મેળવે છે. વિસ્તારમાં સુવિધાઓ કેવી છે? સુવિધા બધી બસ સારામાં સારી છે. લાઇટ, પાણી, ગટર, સફાઈ માટે હજી કોઈ કાંઈ કામ બાકી રહ્યા નથી. ગમે ત્યારે કઈ ત્યારે હાજર થઈ જાય છે. કોર્પોરેટર શ્રી નટુભાઈ રાઠોડ, હસમુખભાઈ જેઠવા, બે કોર્પોરેટર સારી કામગીરી કરી આપેલ છે. કામમાં કાંઈ બાકી નથી. અહીંયા કાંઈ ઘટે જ નહીં. અહીંયા બધું સારું જ અપ ટુ ડેટ. કોઈ વસ્તુ સફાઈમાં 2 ટાઈમ ભરાઈ જાય છે. અહીંયા આગળ બધું અપ ટુ ડેટ. ગટર બટરમાં કાંઈ લાઇટ જાય તો ફટાફટ નટુભાઈ આવી જાય, બધું અપ ટુ ડેટ થઈ જાય છે વ્યવસ્થિત. ખબર નગરની વાત વોર્ડની કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે જામનગરના વોર્ડ નંબર 10ના કરશનભાઈ ચોકના રહેવાસીઓ. આપણે તેમની પાસે જાણીએ કે 5 વર્ષ દરમિયાન નગરસેવકો દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે. આપણા વોર્ડમાં કઈ સમસ્યા આપની? હા, કચરાવાળા આવે છે રેગ્યુલર, ક્યારેક ના આવે, બટ કચરો સરખો વાળતા નથી. હેઠવાડ પડ્યો હોય, પોદરા ગાયે કર્યા હોય તો એ પણ એ લોકો લેતા નથી. માં કેટલા ટાઈમથી કચરો પડ્યો છે એમને એમ જ છે, તમે જોઈ શકો છો. આ ભૂગર્ભ ગટર બનાવી એ પણ મહિને એકવાર સાફ કરવા નથી આવતા. આખી શેરીમાં ગંદવાડ જ હોય છે, અને કહીએ છીએ તો એમ કે છે અમારામાં નથી આવતો. કોર્પોરેટરને રજૂઆત કરી છે, એ લોકો સફાઈ કર્મચારીને મોકલે પણ છે, પણ એ કરીને નથી જતા સફાઈ કર્મચારી. કૃષ્ણાબેન. ના, એ પછી પાછા કર્મચારીને મોકલે છે, પણ કર્મચારી ધ્યાન નથી દેતા. એ ખુદ પોતે જોવા આવે છે અહીંયા. અમારા કોર્પોરેટર તો સારા જ છે. કામદારની પરમદી મેં ફરિયાદ કરી, વિડીયો કરીને આખો મોકલાયો સફાઈ માટે. એ શું કીધું, તમારે જેને કેવું હોય એને કહી દો, કલેક્ટરને કહી દો, કમિશનરને કહી. જો આટલા બધા એની ઉપર નીચેના માણસો આટલું અમને બોલી જતા તો અમારે કઈ ફરિયાદ કરવાનો મતલબ જ નથી. પાણી નિયમિત આવે છે, પણ ભૂગર્ભ ગટરની બહુ પ્રોબ્લેમ છે અહીંયા. છલકાઈ છે, પાણી નીકળે છે, કોઈ ધ્યાન નથી દેતું. એકવાર કરી જાય પછી પાછું જે હતું ઈ જ
હંમેશા એમ જ રહી છે. બધા એમ જ રહી છીએ બસ. અમારે અહીંયા છે ધંધો, અમારે લોકલ ધંધો છે. અમે અહીંયા શાકભાજીનું બધું વિતરણ કરીએ છીએ, છતાંય અહીંયા ગટરું છલકાય છે, અહીંયા ગંદકીનો વપરાશ વધારે છે. તમે જોઈ શકો છો અહીંયા કૂતરા લોકો સંડાસ કરી જાય છે, ગાય પોદરા કરી જાય છે. કોક ફેરી અહીંયા કચરો એઠવાડનો પડ્યો હોય છે તોય એ લોકો આવતા નથી સાફ કરવા. એ લોકો ના જ પાડી દે છે કે અમે અમારામાં કાંઈ આવતું નથી એમ કે. ડસ્ટબિન અમને આપેલી છે ડસ્ટબિન, તોય છતાં અહીંયા પડ્યો હોય છે કચરો, એ લોકો ઉપાડી જતા નથી. મરેલા પ્રાણી અહીંયા પડ્યા હોય છે, 7 વાગ્યાની ફરિયાદ કરે છે પણ હજી કોઈ પ્રાણી ઉપાડવા કે કાંઈ વસ્તુ કે કાંઈ ઢોર કે કાંઈ પડ્યું હોય છે કોઈ ઉપાડવા આવતું નથી અહીંયા. હા, લાઇટની પૂરતી સુવિધા છે. કચરો બરાબર વાળતા નથી. જમાદારને ઊભા રાખીને બતાવ્યું કે જોઈ લો તમે, અહીંયા જો ઢગલો પડ્યો, અહીંયા ઢગલો પડ્યો હોય, જોજી અહીંયા ઢગલો પડ્યો છે. તો આવી રીતે કાંઈ તો જવાબ દેતા નથી. અમે કીધું કે અમે કોર્પોરેટરને ફોન કરી છીએ કે જ્યાં તમારે કરવો હોય ત્યાં કરો. પેલા બેન કે તમે જમાદારને કેવું હોય તો એને પણ કહી શકો છો, અત્યારે જ કહી દો એ કહે. હા, એને કીધું હતું, એને વિડીયો મોકલેલો કોર્પોરેટરને, અહીંથી ઉતારી ને વિડીયો મોકલેલો અમે. તો તમારે જ્યાં ઓલી બારવાળી બેન કહે જ્યાં વિડીયો મોકલવો હોય ત્યાં તમે મોકલી શકો છો. કોર્પોરેટરને કહી દો, સાહેબને કહી દો, અમારા જેને કહેવું એને કહી દો. વોર્ડ નંબર 10 ના મહેશ્વરી નગરના રહેવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આ મહિલાઓ પાસેથી આપણે જાણીએ કે વોર્ડ નંબર 10માં નગરસેવકો દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે. ભાઈ અમારા પાછળનો પીપરો છે, બહુ જ ગંદકી છે અને છોકરા બીમાર પડે, જનાવર બહુ જ નીકળે છે. આ બંધ કરાવો. હજી 2 દી પહેલા જ સાફ નહીં કરો તો જબરો બધો. આ બંધ કરાવો ને તો સારું, તમારી મહેરબાની. હા બરોબર સાહેબ, અમારે એની કોઈ ગંદકી, અમારે લાઇટ નંબરે, અમારે કોઈ પછી તો કોઈ જોવા નથી આવતું. અત્યારે આવે છે પછી કોઈ નથી આવતું. પછવાડે એ જ પ્રોબ્લેમ છે. આ પાણી તો આવે છે, પછવાડે એ જ પ્રોબ્લેમ છે. જો આ ઝાડ પડે તો આખું મકાને પડી જાય. ગટર બુરાવો, આ બાજુ ગટર, આ બાજુ ગટર, તો મચ્છર કઈ. અમારે જો ગટર ખુલ્લી છે, બહુ મચ્છર થાય છે, છોકરા બીમાર થઈ જાય તો શું કરીએ અમે? કોઈ ઢાંકવા આવતું નથી ને આમ કે મત દિયો એમ કરે. હા, કેને દઈ? હા, હે ના ના કઈ નથી, હું કરું છું. કોઈ જોઈને વયા જાય, કોઈ નથી, ગટર નથી કાઢતો. આ ભરી આખી ગટર. મારા 2 છોકરા નાના છે અને આ છે ને આ તો બીમાર જ છે મારો છોકરો, બધાને ખબર છે, પણ ગટર બાજુમાં છે બરોબર. ને અમને તકલીફ છે ગટરની, મચ્છરિયા જીવજંતુ બધું મારા ઘરમાં આવી જાય છે વરસાદના લીધે. ને લાઇટ નથી પછવારે બરોબર. અમે આ સુવિધા છે ને તમે કરી દો ને તો તમારી મહેરબાની, બસ અમે કહેવા માંગે છે. ના ના ના. ઘર છે અમારા, બાર બચ્ચા, અમારા ચોમાસામાં બહુ જ ચિંતા થાય છે. અને દારૂ કેટલી વાર અમારા ઉપર પડીએ છે, 12 બચ્ચાની અમને ચિંતા છે ને આનું કઈ નિરાકરણ કરી દેજો. કેટલી અરજી કરી, કોઈ સાંભળતું જ નથી અમારે. અને અરજી કરવા ગયા તો 1000 રૂપિયા કીધો ઓલો મ્યુનિસિપાલ. વરસાદમાં પાણી ભરાય છે. હા, પાણી ભરાય છે. આ દારૂ તૂટીને અમારા ઉપર પડે છે. એકવાર તો વાયર ઉપર પડી, અમે મા દીકરી 2 બચી ગયા. આ બેનના ઘર ઉપર પડી. કેટલી ફેરા પડી. આ એક નિરાધાર દોષી છે, આને તો કોઈ છે નહીં કમાવા વાળો. જુઓ તો આની પરિસ્થિતિ જુઓ. હા બિચારા, હા તમે જુઓ, માજીના ઘર ઉપર જ છે. માજીનો પડી જશે. માજીને 50 ફેરા પડે છે. અમે પૈસા દઈને ઉતરાવીએ છીએ. અમે કેટલી ફેરા કમ્પ્લેન કરી, કોઈ આવતું નથી. ચોમાસાની અંદર અમારે એટલા હેરાન થાય છે, ગમે ત્યારે અરજી દેવા જાય આવશું, કોઈ આવતું નથી. રાત વાળા તમારા 12 બચ્ચા બધા અમે કેટલી ફેરા અમે માજીને અરજી દેવા અમે માજીને લઈને ગયા છીએ અમે, પણ કોઈ સાંભળતું નથી, કોઈ આવતું નથી. જુઓ તમે નજરની સામે જોઈ લ્યો, અમે ખોટા હોય આ કોઈ કાપવા આવતું નથી. અમારે છે ને ચોમાસામાં બહુ જ અહીંયા ગંદકી થાય છે. બધું અહીંયા આવે છે, આખા મલકનું અહીંયા બધું પાણી ભરાય છે. એટલો ચોક જ નથી કરી ગયા આટલામાં. આ બધો કરી ગયા એટલો ઊંચાણમાં. આ અમારે નીચે અહીંયા રાખી ગયા છે. નાના છોકરા અહીંયા રમતા હોય, અમારે ગારો તમે જોવો ને તો એટલું બધું આવે છે. વરસાદમાં ચોમાસામાં પાણી ભરાય છે. હા, બહુ જ ફૂલ ભરાય છે. અહીંયા પાણી આવે છે બધું ને ગંધારું આવે છે, ગંદકી એકદમ ની તમે પાણી તો ભરેલું જ હોય છે. પાણી જોઉં તો અમારા છોકરા બહાર નીકળી નતા. ગટરનું તો વિકાસ સરખું કરી જ નથી દીધું. અહીંયા કુંડીઓ છલકાય છે અમારે. ફરિયામાં 2 ઘરે છોકરા ગુજરી ગયા છે. હા, 2 છોકરા જોતું નથી. અહીંયા આવે છે ને જેવું તેવું કરીને વયા જાય છે. આજ 5 વર્ષથી અડધું પૂરું કર્યું છે. મારું નામ છે પિયુષ પરમાર ને 3 દરવાજા મહેશ્વરી નગરથી આવીએ છીએ. અમારે ત્યાં લાઇટ,
ગટર અને પાણીની વ્યવસ્થા કોઈ પૂરતી છે નહીં. ગટર અમારે ઓપન છે, જેના કારણે ગંદકી વધે છે અને અવારનવાર અમારે નાનકડા છોકરાઓને બીમારીઓ, ટાઇફોઇડ, ઝેરી મલેરિયા, કમરા જેવી બીમારીઓ અહીંયા ફાટી નીકળે છે. અને નજીવી બાબતમાં અમારે ગટર કઢાવવા માટે અમારે આંદોલન કરવા પડે છે. સ્ટ્રીટ લાઇટ અમારે અઠવાડિયું બંધ રહીએ છે. પાણીમાં ઘણી વખત ગટરનું પાણી પણ મિક્સ થાય છે, જેના કારણે અમારે બીમારી વધે છે એરિયામાં. અને કોઈ પણ જાતનું ફોગિંગ નથી થતું, કોઈ ડીડીટી છંટકાવ નથી થતું. અને 5 વર્ષમાં એકેય કોર્પોરેટર અમારે ત્યાં અમારી સાર સંભાળ લેવા નથી આવ્યું. એ ઉપરાંત અમારે લોકડાઉનમાં ખરાબ પરિસ્થિતિ હોવા છતાંય એકેય કોર્પોરેટર અમારા એરિયામાં આવેલ નથી, 4 કોર્પોરેટરમાંથી. અને અમારો મેયરનો એરિયો લાગુ પડે છે, છતાંય અમારે સ્વચ્છતાનો અભાવ છે. ભાજપ જે ડીંગા મારે છે કે જે સૌનો સાથ ને સૌનો વિકાસ, એવું અમારે એટલું ભેદભાવ કરે છે કે અમારા એરિયામાં કોઈ પણ જાતનું સફાઈનું કામકાજ થતું નથી. અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે મેયરશ્રી ને એના 3 સાથી કોર્પોરેટર એ આવ્યા હતા, બાકી 5 વર્ષમાં એ લોકો એનું મોઢું નથી દેખાડું અમને. અમે કોર્પોરેટરને રજૂઆત કરીએ છીએ, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરીએ છીએ, છતાંય અમને એક જ વસ્તુ કહેવામાં આવે છે કે તમારા એરિયામાંથી બીજેપીને મત નથી આવતા, એટલે અમે તમારા એરિયાનો કોઈ વિકાસ કે કંઈ પણ કામ અમે કરશું નહીં, ચોખ્ખું કહી દેવામાં આવે છે. વોર્ડ નંબર 10માં આવેલ રંગમતી પાર્ક વિસ્તારના રહેવાસીઓ અમારી સાથે છે. કોર્પોરેટરોની કામગીરીને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. મારું નામ નિલેશભાઈ પંડ્યા છે. હું રંગમતી પાર્કમાં રહું છું. અત્રે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરમાંથી એક કોર્પોરેટર બહુ એક્ટિવ છે, જેમનું નામ છે કૃષ્ણાબેન શોઢા, અને બીજા કોર્પોરેટર આવે છે પણ એમ કે હાજરી હોવી જરૂરી એવી રીતે નહીં. હંસાબેન પીપરિયા છે, એને ક્યારેય અમે જોયેલા પણ નથી, અને એક નટુભાઈ છે, એમને પણ અમે ક્યારેય જોયેલા નથી. હવે તો જોકે કોર્પોરેટરનો પૂરું થઈ ગયું, હવે નવા આવનારા કોર્પોરેટરને આવી અને થોડીક મદદ કરે. અને બીજા નંબરમાં અમારો એક અહીંના લોકોને એક એવું પેલું છે કે એક મોબાઈલ ટાવર આવેલો છે, જે મોબાઈલ ટાવર દૂર થાય તેનાથી લઈને અમને કેન્સર થવાનો ભય છે. આજુબાજુના લોકોને એના કિરણો નીકળે છે, એ શરીરને બહુ નુકસાન કરે છે. જે દૂર કરો, તમારા માધ્યમથી એમને પહોંચાડો, એમને સુધી અવાજ પહોંચાડીએ અને અમારું આ કાર્ય સફળ થાય એવું અમે તમને નિવેદન કરીએ છીએ. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? ના, સામાન્ય રીતે કોઈ પ્રોબ્લેમ નથી. રોડ બની ગયા, કચરાની ગાડી આવે, પાણી એક દિવસે રાત્રે જે સિસ્ટમ છે એ પ્રમાણે આવ્યા કરે છે. ને મેયરશ્રીને કોઈક વાર એમ દેખાય છે આ બાજુ, એટલે એ રીતને જે કોર્પોરેટરો છે મેં કૃષ્ણાબેનને હું ઓળખું છું, એ હરતા ફરતા હોય છે ને કામગીરી કરે છે. રંગમતી પાર્ક વિસ્તારની મહિલાઓ અમારી સાથે છે, તેઓ શું કહી રહી છે એ જોઈએ. શું નામ છે તમારું? ગીતાબેન. આ વિસ્તારમાં કોર્પોરેટરોની કામગીરી સારી છે? બરાબર સારી છે, પણ પાણીનો પ્રોબ્લેમ છે. હું કંઈ વાંધો નથી. હા, પાણીનો જ પ્રોબ્લેમ છે અમારે વધારે. પાણી ચોખ્ખું આવે છે? પાણી ચોખ્ખું તો આવે છે. બીજા કોઈ પ્રોબ્લેમ છે વિસ્તારમાં? ના, એક પાણીનો પ્રોબ્લેમ છે. એ પાણી બહુ ધીમું આવે છે અને ક્યારેક તો વધારે આવતું નથી. ફોર્સ એ બહુ ધીમો છે કે અમારા ટાંકાથી ભરાતા નથી. અને બીજું કે આ ટાવર છે, એમાં રહેણાંક વિસ્તારમાં ટાવર ન હોવો જોઈએ બને ત્યાં સુધી. અમારે ત્યાં સપ્રેશન છે. સપ્રેશનમાં અમને ચોમાસામાં બહુ પ્રોબ્લેમ થાય છે, શોર્ટ સર્કિટ થાય છે. નાના છોકરાવાળા બધા રહે છે, પણ એ લોકો કોઈ કાંઈ આ માટે કરતા નથી. અમે ઘણી વખત આ રજૂઆત કરી છે. ટાવરે છે, સપ્રેશન છે, ઘરની સામે છે. અમને બહુ પ્રોબ્લેમ થાય છે, કોઈ સાંભળતું નથી. રાજપાર્ક વિસ્તારના રહેવાસીઓ અમારી સાથે છે. આ વિસ્તારની સ્થિતિને લઈને તેઓ શું કહી રહ્યા છે એ જોઈએ. શું નામ છે તમારું? ભગવાનજીભાઈ કુંભારાણા. આ વિસ્તારમાં કોર્પોરેટરની કામગીરી કેવી છે? આ વિસ્તારમાં કોર્પોરેટરની કામગીરી બહુ સારી છે. કોઈ જાતની કમ્પ્લેન રહેતી નથી. એને કમ્પ્લેન કરીએ તો એ તાત્કાલિક કરી આપે છે. કોર્પોરેટર કોણ છે? હસમુખભાઈ જેઠવા છે, નટુભાઈ છે, પછી ઓલા બેન સોલંકી છે, સોઢાવે, એ બધા કોર્પોરેટર સાથ અને સહકાર આપે છે. બહુ સારી કામગીરી કરે છે. વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? ના, મુખ્ય પ્રોબ્લેમ તો બધામાં કોર્પોરેટર એની સેવાઓ પૂરી પાડે છે. જ્યારે પણ કોઈ સમસ્યા હોય તેમને ફોન દ્વારા કહીએ
તો એ ત્વરિત હાજર થઈ જાય છે. અને મેયર હોવા છતાં પણ કોઈ પણ કાર્યમાં હસમુખભાઈ જે છે એ ત્વરિત હાજર થઈને સમસ્યા વિસ્તારની મુખ્ય જે બધી હોય છે એ સોલ્વ કરી દે છે. એમ ટૂંકમાં વિસ્તારમાં કોઈ સમસ્યાઓ છે? વિસ્તારમાં સમસ્યામાં એક જ વસ્તુ છે કે અહીંયા ચોરીનો ઉકેલ હતો એ અમે પોતે ખુદ સોસાયટીવાળા 25-30 ઘર વચ્ચે સાથે મળીને એક સાથે મેં એક ભાઈને રાખેલ છે, બરાબર. અમે અરજી દેવા હોવા છતાં પણ કોઈ જાતનું અહીંયા પેટ્રોલિંગ ખાલી થાય છે. બાકી જે પેલે પોઈન્ટ હતો, બરાબર, બંદોબસ્તનો પોઈન્ટ હતો, એ પોઈન્ટ મૂકવા વિનંતી અમારી. મારું નામ જયદીપ ઝાલા છે. વોર્ડ નંબર 10ના એરિયામાંથી રાજપાકમાંથી આવું છું. અને આ એરિયાનો જે પ્રશ્ન છે એ જે ભાઈએ કીધું એ રીતે બરાબર છે. પ્લસમાં કે જે નાગેશ્વર વિસ્તાર છે, નાગેશ્વર વિસ્તારમાં ટોટલી આખો રોડ રસ્તા ક્યાંય થયા નથી. અને સરકારે એના પોતાના પૈસાથી જ બધું ભાજપનો જ વિકાસ કર્યો છે, કોઈ શહેરીજનનો વિકાસ કર્યો જ નથી કોઈથી. એટલે એવું મારું માનવું છે. અને પ્લસમાં શું ગંદકીનો જે પ્રશ્ન કીધો એ આખા 10 નંબરના વોર્ડમાં છે. આ લોકો એકનો નહીં, પણ પ્લસમાં તમે આ આકડે ગ્રેન્ડ માર્કેટમાં જાઓ કે તમે જે અમૃતવાડી છે, નદીપા વિસ્તાર છે, જ્યાં જાઓ ત્યાં બધી આ જ પ્રોબ્લેમ છે. અને 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 આમાં વિકાસ ખાલી ભાજપનો થયો છે, નગરનો કોઈ વિકાસ થયો જ નથી. રાજપાર્ક વિસ્તારની મહિલાઓનું શું કહેવું છે એ જોઈએ. શું નામ છે તમારું? જયશ્રીબેન. આ વિસ્તારમાં કોઈ પ્રોબ્લેમ છે? ના, બીજું કાંઈ નથી, પણ આ કચરા પેટીનું અહીંયા રાખી દે ને તો આ રોડ ઉપર કોઈ કચરા ન નાખે ને પાછા રાખે તો પાછા લેવાય આવે એમ. બાકી કચરા હા આવે છે, સાફ કરવા તો આવે છે, પણ અહીંયા શું પાછા કચરા પેટી લેવાય આવે ને તો રોડ ઉપર કચરો ના થાય ને ચોખ્ખાઈ રહે બધી. ચોખ્ખાઈની જ વાત છે અમારે. હવે આવે જ છે કચરાવાળા વારવાવાળા હમણાં મૂક્યા છે કોક. અને આ કચરાનો જ એક પ્રોબ્લેમ છે, બીજો કાંઈ નથી, પાણીનોય નથી અત્યારે. ચોખ્ખાઈનો છે બસ. અહીંયા પેટી મૂકી દે ને તો આ બધા અહીંયા એક અહીંયા એમ તો આ બધા ઉકેળો ન થાય. ખબરનગરની વાત વોર્ડની આ કાર્યક્રમ અંતર્ગત ખબર ગુજરાત સાથે જોડાયા છે વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો હસમુખભાઈ જેઠવા કે જેઓ મેયર રહી ચૂક્યા છે, આ ઉપરાંત કૃષ્ણાબેન સોઢા અને નટુભાઈ રાઠોડ. આપણે કોર્પોરેટરો પાસેથી એ જાણીએ કે છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં તેઓએ વિકાસના કયા કામો કર્યા છે અને આ ઉપરાંત લોકોએ જે સમસ્યાઓ વર્ણવી છે તે અંગે પણ આપણે કોર્પોરેટરોને સવાલ કરીશું. હસમુખભાઈ, છેલ્લા 5 વર્ષમાં તમારા વોર્ડમાં વિકાસના કયા કામો થયા છે? વોર્ડ નંબર 10ની અંદર જામનગર શહેરમાં છેલ્લા 5 વર્ષની અંદરમાં લગભગ ઘણા વિકાસના કામો, લાઇટ, રસ્તા, પાણી અને ભૂગર્ભની જે સમસ્યાઓ હતી અને પાઇપ ગટરની સમસ્યાઓ હતી એ અમે પ્રશ્નો સોલ્વ કરેલા છે. જામનગર શહેરમાં તાજેતરમાં હાલમાં વોર્ડ નંબર 10ની અંદરમાં અમારા જે નાગેશ્વર વિસ્તાર છે એમાં લગભગ અત્યારે હાલમાં 5.5 કરોડની પાણીની પાઇપલાઇન નવા વિસ્તારો જે એમાં પૈસા ફાળવેલ છે અને કામો પણ ચાલુ છે. ભૂગર્ભના પણ અત્યારે પણ હાલમાં ચાલુ છે કામ. અને નાગેશ્વરની અંદર જે ભાઈએ પ્રશ્ન કર્યો જયદીપભાઈ ઝાલાએ કે નાગેશ્વરનો રસ્તા નથી, તો નાગેશ્વર રસ્તા એટલામાં નથી કે પાર્ટીની મહાનગરની પોલિસી નક્કી છે કે પહેલાં એમાં ભૂગર્ભ આવે, પાણીની પાઇપલાઇન આવે, ગેસની પાઇપલાઇન, પછી રસ્તાના કામો થાય. અને આવનાર વર્ષમાં રસ્તાના કામો થઈ જશે. અત્યારે કામો ખૂબ ચાલુ છે. રાજપાર્કની અંદરમાં અમારા દરેક સભ્યના દર વર્ષે 10 લાખ રૂપિયા, 40 લાખ રૂપિયા એક, અને આ વખતે 15 લાખ રૂપિયા આવે, એમ કરીને 2 થી 3 કરોડના સીસી રોડના રસ્તાના કામો કરેલ, તેમજ ડામર રોડના 30 લાખના કામો કરેલ છે. તેમજ અનેક કોમિટી હોલો કર્યા છે, આંગણવાડીઓ કરેલ છે, ઘણા વિકાસના કામો કરેલ છે. તેમજ અમારા વિસ્તાર જે કહેવાય દેવુપાન ચોકની અંદર સીસી રોડના કામ કરેલ છે. તેમજ બારમરી વિસ્તાર છે એમાં હાલમાં મીરાપાનથી લઈ અને ખવાસનગરની વાડી સુધી છે એમાં સીસી રોડના કામ કરવામાં આવવાના છે. એ ખાતમુહૂર્ત થઈ ચૂક્યા છે. વાઘેરવાળા વિસ્તાર જે કહેવાય એ વિસ્તારની અંદર પણ સીસીના ખાતમુહૂર્ત થઈ ગયા છે અને પાઇપ ગટરોમાં થઈ ચૂકેલ છે. સીસી રોડના ખાતમુહૂર્ત થઈ ગયા ને સીસી રોડ કરવાના છે અને પાઇપ ગટરના કામો અને પૂર્ણ બાકીના જે કામો બાકી રહી ગયા એ પણ એના અમે 2 કરોડ ને 38 લાખ જેવા ટેન્ડરની પ્રક્રિયામાં ચાલુ છે. અને આવા અનેક કામો કે છે. હમણાં તાજેતરમાં જે વાત કરીએ ભાઈએ તોસીફભાઈ જેમ કીધું કે અમારા વિસ્તારમાં રાતે 2 વાગે પાણી આવે છે, તો એ ભાઈ કદાચ મને લાગે રાતે 2 વાગે ઉઠતા હશે. પાણી અમારા આખા વોર્ડની અંદર 10 નંબર વોર્ડની સવારે પાણી આવે છે. અને આવકના દાખલાની વાત થાય તો આવકના દાખલા જામનગર શહેરને અમે પૂરા પાડી છે. વોર્ડની વાત ક્યારે હોય પોતે અમારા વિસ્તારમાં આવકના દાખલા પોતે અમારા ઘરે લેવા આવે છે અને 4 કોર્પોરેટ સક્રિય થઈને અમે આવકના દાખલા આપીએ છીએ. અને આ રીતે ઘડિયાવાડ વિસ્તારની અંદર પણ ખૂબ સારા કામો કર્યા છે. લાઇટ, રસ્તા, પાણી જે કંઈ સગવડ હોય અને સરકારી યોજનાઓ પણ પૂરેપૂરી એને આપીએ. પ્રવીણભાઈ જેઠવાએ એમ વાત કરી કે અમારે સરકારી યોજનાના લાભો નથી મળતા, તો અમારે સરકારી યોજનાને પૂરેપૂરા અમે લાભ આપીએ છીએ. અને એને પાણીની વાત કરીએ, એકાત્ર પાણી આપવામાં આવે છે. તો એકાત્ર પાણી એવા ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પાણી આપવાની અમે પૂરેપૂરા રોજ આપવાની પ્રયત્ન કરેલો હતો. તો વિરોધ પક્ષ અને શાસક ભેગા થઈને એમ કીધું કે અમારે એકાત્ર પાણી જોઈએ છે. અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી અને મહાનગરના મારા શાસકોનો અભિગમ છે, રાજ્ય સરકારનો અભિગમ છે કે 2022 સુધીમાં જામનગર શહેરની અંદર
પાણી ડે ટુ ડે દરરોજ પાણી આવે અને પાણી વિતરણ થાય એવો પણ અભિગમ મારો છે. અને આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 10ની ખૂબ સારા કામો થયા છે. લોકો સંતોષ છે. જામનગર શહેરની પણ જનતા પણ સંતોષ છે અને વોર્ડ નંબર 10ના લોકોને પણ સંતોષ છે. કારણ કે હું 2 વખત જામનગર શહેરના મેયર તરીકે રહી ચૂક્યો છું. તો જામનગર શહેરને સંતોષ હોય તો વોર્ડ નંબરની 10 નંબરની જનતાનો સંતોષ છે જ. આ રાજપાટ વિસ્તાર તમે જુઓ, સ્વામિનારાયણ વિસ્તાર જુઓ, દરેક શેરીએ ગયેલે જેને સ્થાનિક પબ્લિક જઈને પૂછો. અને આ જે પોતે ચેનલમાં જે ઇન્ટરવ્યુ આપ્યા એ આમ જનતા નાગરિક છે, પણ એ રાજકીય નાગરિક હતા. કોંગ્રેસના કાર્યકરો હતા અને આવનાર દિવસોમાં પોતે ચૂંટણી લડવાના છે. અને મારી સામે પોતે 2 ઉમેદવારમાં ચૂંટણી હારી ચૂકેલ છે. એમાં એક ભાઈ જયેશભાઈ પરમાર કરીને હતા. એને એમ કીધું કે ભારતવાસ મહેશ્વરવાસની અંદર કામ નથી થતા. તો મહેશ્વરવાસની અંદર ભારતીય જનતા પાર્ટીમાં સીસી રોડ, બ્લોક અને પાઇપ ગટરના કામો, લાઇટો, બધી સુવિધાઓ પૂરી કરે. તેમ છતાં એમ કે નથી. સમૂહ સફાઈ હાલતા અઠવાડિયામાં અમે રાખીએ છીએ અને 4 કોર્પોરેટર સાથે રાખીએ. બધાય કોર્પોરેટર સાથે મારા નેજા બધા કોર્પોરેટર સાથે રહીને કામ કરીએ છીએ. માત્ર કોઈ એક કોર્પોરેટર નથી કરતા. બધા કોર્પોરેટર વોર્ડ નંબર 10ના પ્રમુખો, મહામંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ રહે છે. અમારા રાજપાટની પ્રસન્ન બાપા, રણજીતસિંહ બાપુ, અમારા રમણભાઈ, ચંદ્રસિંહ, આવા બધા કાર્યકર્તાઓ છે એ પણ અમારી સાથે સહકાર આપે છે અને કામ કરીએ છીએ. લોકોને પણ નાગરિક તરીકે પૂછો ખ્યાલ આવી જાય. એ તો દરેક વિસ્તાર જામનગર શહેરની અંદર જનતાને વોર્ડ નંબર 10માં જનતાને જઈને પૂછો આમ નાગરિકને, તો તમને ખ્યાલ આવશે. કૃષ્ણાબેન, છેલ્લા 5 વર્ષમાં વોર્ડમાં જે વિકાસના કામો થયા છે એના માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી અને કઈ કઈ જગ્યાએ? અત્યારે અમને જે કોર્પોરેશનમાંથી એક સભ્ય દીઠ 10 લાખ ગ્રાન્ટ મળે છે. અમે લોકો દરેક જગ્યાએ અમે જ્યાં પહેલાં તો એનઓસી મળી ચૂકી હોય, મતલબ કે ગેસ છે, પાણીની લાઈન ને ભૂગર્ભ થઈ ગયો ક્લિયર, એ દરેક નવા સીમાંકન મુજબ જે નવા ભરેલા, કારણ કે જૂના વિસ્તારમાં તો પહેલેથી જ ભાજપે કામ કરેલા જ છે, પણ નવા ભરેલા વિસ્તાર જેમ કે સ્વામિનારાયણ નગર, રાજપાર્ક, નાગેશ્વર, એ બધા વિસ્તારમાં અમે લોકોએ રોડના અત્યારે તમામ કામ પૂરા કરી દીધા છે. એક નાગેશ્વર વિસ્તાર એવો છે કે જ્યાં પાણીની લાઈનનું અત્યારે બહુ મોટું કામ ચાલી રહ્યું છે. અમુક શેરીઓમાં પાણીની લાઈનો નથી. એ બધું પાણીનું આખી લાઈનનું પોકેટ પૂરું થાય પછી અમે ત્યાં રોડ આપીશું. અત્યારે અમારું આખું વોર્ડ નંબર 10ના અમારા 4 સભ્યોની ટીમ સાથે મળીને કામ કરે છે. અમારા વચ્ચે જ્યાં એક વિસ્તાર અમે 4ની ગ્રાન્ટ ભેગી લઈએ છીએ, તેથી તમામ એ વિસ્તાર આખો સંપૂર્ણ પૂરો દેખાય એ પ્રમાણે. અત્યારે નવા ભરેલા તમામ વિસ્તારમાં ભૂગર્ભ ક્લિયર થઈ ગઈ છે, પાણીની લાઈનો ક્લિયર થઈ ગઈ છે, રોડ પણ ક્લિયર થઈ ગયા છે. ફક્ત એક નાગેશ્વર વિસ્તાર બાકી છે. બાકી નાના વિસ્તારોમાં ક્યાંક એવી ફરિયાદ હોય કે ભાઈ થોડું ઘણું બાકી હોય. બાકી પાઇપ ગટરો, અમે ગઢની રાંગની અંદરના વિસ્તારમાં પાઇપ ગટરો, લોકોનો ખૂબ સાથ સહકાર ભાજપના અમને 4 કોર્પોરેટરોને મળ્યો છે. અને હંમેશા અમે લોકો ક્યાંયથી ફરિયાદ આવતી હોય, હા કંઈક વહીવટી મંજૂરી કે કંઈક ટેકનિકલ ખામીના કારણે કામ 1-2 દિવસ મોડું થયું હોય, પણ કામ થયા છે, લોકોને સંતોષ છે. હજી સુધી અમારા સામે એવા કોઈ આક્ષેપ નથી થયા કે કામ ન થયું હોય. થોડી ઘણી કામમાં વાર લાગશે, પણ બાકી બધું થાય છે. અને ગ્રાન્ટમાં અમને લોકોને ક્યાંક જરૂર પડે તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અમે રોડ લઈએ છીએ, ક્યાંક જરૂર પડે તો સાંસદની ગ્રાન્ટમાંથી અમે લોકો રોડ લઈએ છીએ, કે બીજા કંઈક પાણીની લાઈન માટેનું કામ હોય તો અમને કોર્પોરેશનના અધિકારી, 5 પદાધિકારી, ધારાસભ્ય અને સાંસદ સભ્ય તમામના સાથ સહકારથી વોર્ડના વિકાસમાં અમને બધાનો સાથ સહકાર મળ્યો છે. પછી શહેરની અમારી ભાજપના જે પ્રમુખની ટીમ ને એ બધાની ટીમ હોય, એ લોકોએ પણ સાથ આપ્યો છે. અને સૌથી વધારે અમારા 4 કોર્પોરેટરોનું સાથે મળીને ચાલવું એ જ અમારા માટે અગત્યની વાત છે. નટુભાઈ, રંગમતી પાર્કના લોકો એવું કહી રહ્યા છે કે અમારા રહેણાંક વિસ્તારની વચ્ચે એક સબસ્ટેશન આવેલું છે, આ ઉપરાંત એક ટાવર પણ આવેલો છે, જેના કિરણોના લીધે લોકો એવું કહે છે કે અમને બીમારીઓ થવાની શક્યતાઓ છે અને આ ટાવરો નડતરરૂપ પણ છે. આની પહેલાં બેન એકવાર અમે આ રજૂઆત કરેલી હતી, પણ એમાં એવું કહેવામાં આવ્યું હતું કે એ ત્યાંથી કાઢી જ નાખવાના છે, પણ એનો કાંઈક સમય આપ્યો છે, એ સમયમાં એ કાઢી જ નાખશે. અને વાત એ થઈ ગઈ છે અને બધી કમ્પ્લીટ વાત થઈ ગઈ છે ને એ લોકો કરી દેવાના છે. હસમુખભાઈ, તમે અગાઉ કીધું કે તમે લોકોને જઈને પૂછો તો ખબર પડે કે શું સમસ્યાઓ છે. એ જ રીતે ખબર ગુજરાત દ્વારા આ વોર્ડના તમામ લોકોને પૂછવામાં આવ્યું, જ્યારે મહેશ્વરી નગરના લોકો એવું કહે છે કે અમારા વિસ્તારમાં એક પણ સુવિધાઓ નથી. ગંદકીના લીધે બાળકો બીમાર પડે છે અને 2 બાળકોના મોત પણ થઈ ચૂક્યા છે. જો એમાં એવું છે, મહેશ્વરવાસની અંદર તમે જોઈ શકો, પોતે સ્થળ ઉપર જઈને જોઈ શકો, બ્લોક, સીસી રોડ બધા જે તે વખતે અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વખતમાં, આ વખતે અમે પાઇપ ગટરની સુવિધા એ પણ પૂર્ણ કરી દેવામાં આવે છે. અને આરોગ્યને લગતી હોય તો જે ખુલ્લી ગટર એક ભાગી રહી ગઈ છે એના પર થોડું ઘણું દબાણ હોય છે. એ દબાણને કારણે ગટર સમય હાલતા પણ સમૂહ સફાઈ કરાવી જાય,
તેમ છતાંય પણ અંદરનો ભાગ છે એમાં રહી જાય છે. બાકી થોડો ઘણો સામાન્ય પ્રશ્ન હોય છે. બાકી અમે આમ પૂરેપૂરી અમે જે એના વિકાસના કામો છે એ સંપૂર્ણ રીતે અમે કરવામાં અમે સફળ થયા છે. તેમ છતાં એ જે ઉમેદવાર જે ભાઈ છે એ આવનાર દિવસોમાં જે બેન કોંગ્રેસમાં ઉમેદવાર હતા અને મારી સામે હારી ગયા, એના ચિરંજીવી પુત્ર હતા, એ પોતે એમ કે છે સંતોષ છે. બાકી લગભગ અમે વિસ્તારની અંદર એને વાત કરી કે અમારા કોર્પોરેટર ગઈકાલે જ આવ્યા હતા, પણ અમે તો હાલતા એ વિસ્તારની અંદર મુલાકાત લઈએ છીએ. સમૂહ સફાઈનો કાર્યક્રમ હતો ત્યારે પણ અમે કોર્પોરેટર જાય જ છે. હું મેયર હોવા છતાં પણ જાતો અહીંયા અને મુલાકાત લેતો. એ વિસ્તારમાં પાણીની લાઈન પણ નથી. પાણીની લાઈન છે જ, તો પાણી ક્યાંથી આવે? લોકો તો કહે, પણ તમે સ્થળ ઉપર જઈને પૂછો પાણી આવે છે કે નહીં. પાણી તો આવે જ છે વિસ્તારમાં. અત્યાર સુધી અમારી પાસે કોઈ રજૂઆત કરવાની, અમને તો ખબર છે પાણીની પાઇપલાઇન છે. તો જ મેં તમને પહેલાં કીધું કે એક મહાનગરની પોલિસી છે કે પહેલાં પાણીની પાઇપલાઇન ભૂગર્ભ ને પછી સીસી કે બ્લોક નાખવામાં આવે છે. આ બધા માર્ગોમાં નક્કી થયેલું છે આ રીતે. એટલે આ વિસ્તારમાં જે કામો બાકી છે એ કેટલા સમય સુધીમાં પૂર્ણ થવાની શક્યતા? જે આપણે વાત કરી મહેશ્વરી નગરની એમાં ખુલ્લી ગટર જ થઈ ગઈ છે. આવનાર દિવસમાં ભૂગર્ભ માસે તો મૂકી દઈશું અમે. ગિરધારી મંદિર અને સ્વામિનારાયણ નગર જે છે એમાં સાફ સફાઈનો પ્રશ્ન છે. આ ઉપરાંત ત્યાં એક સબસ્ટેશન છે, તેની અંદર પણ કચરો પડેલો છે. હવે જે તમે ગિરધારી મંદિરની વાત કરો છો ને, એમાં એક તો ગિરધારી મંદિર વર્ષો પુરાણું છે. લોકો આસ્થા સાથે લોકો જોડાયેલા છે. ત્યાં દરેક પિતૃના મહિનામાં પહેલાં અમે કોશિશ કરી હતી કે લીલું ઘાસ ને એવું ખવડાવતા હતા, ત્યારે ગાયો બહુ ભેગી થતી અને એક અહીંયા પેટી રાખવામાં આવી છે. એટલે પહેલાં પેટી ઉપાડવાની કોશિશ કરી, પણ લોકો થોડીક એમ તો સાથ સહકાર મળતો હોય, પણ કેવું હોય છે ઘણા નોકરી કરતા હોય ને એ રીતના, તો અહીંયા પબ્લિકનો થોડોક વાંક છે. બાકી કંઈ અમે લોકોએ જો લંઘાવાના ઢાળીએ પહેલાં એક પોઈન્ટ હતો, મડિયાફળી પાસે એક પોઈન્ટ હતો, પછી જ્ઞાનદીપ સ્કૂલ પાસે નદીપા રોડ ઉપર પોઈન્ટ હતો, ચંપાકુંજ આંગણવાડી પાસે પોઈન્ટ હતો. એ બધાય અમે બંધ કરાયા. અહીંયા પણ કોશિશ કરવામાં આવી, પણ એમાં એવું છે કે લોકોનું થોડોક સાથ સહકાર, કારણ કે અહીંયા રેસિડેન્ટ એરિયા નથી, સામે બધી શોપ ને એવું છે, એટલે લોકલ ત્યાં ધ્યાન રાખવાવાળા ઓછા હોય છે, તો કોઈ જાતું જાય ને નાખતું જાય છે થોડો ઘણો. બાકી રોજ સવારે વળાય છે, બપોરે વળાય છે, બધું કાયદેસર રીતે કચરાપેટીમાં બધું નંખાય છે. પણ પ્રોબ્લેમ એ થાય કે ગાય આવે અને આ જો કે નીણવાળાને અમે જો કે કહી દીધું છે કે તમે એ સફાઈ રાખે છે, પણ પ્રોબ્લેમ એ થાય કે ગાય આવે ત્યારે જરાક બહાર પાડે તો એ એના હિસાબે. બાકી રોજે રોજ સફાઈ થાય છે. અને આવનારા દિવસોમાં અમારી એ કોશિશ રહેશે કે એ પણ જગ્યા અમે પોઈન્ટ બંધ કરાય, એ 100% થશે. સ્વામિનારાયણ નગરમાં સોસાયટી પ્રાઇવેટ સોસાયટી ચાલે છે, અને બીજા જે નવા ભળેલા વિસ્તાર છે એમાં લોકોને એમાં એવું હોય છે કે આમાં કોર્પોરેશનમાંથી છે ને સફાઈ કામદારો બીટ પ્રમાણે હજી ફાળવણી થાય ને એ બધી પ્રોસિજરમાં વાર લાગે. અત્યારે કેવું છે કે લોકોને પોતાની જવાબદારી નથી લેવી. પ્રાઇવેટ સોસાયટીની વ્યવસ્થા છે જ કોર્પોરેશનમાંથી, પણ એમાં દર મહિને તમારે જવું પડે ને એ બધું કરવું પડે. તો એ લોકોને જ પોતાને પ્રાઇવેટ સોસાયટી માટે પોતાને તૈયાર થવાના છે. અમુક શરૂઆતમાં જે સોસાયટી બની ગઈ ત્યાં તો સફાઈ ચાલે છે. નવું ડ્રીમ સિટી કે છે એમાં થોડી ઘણી બાકી છે, પણ એ આવનારા દિવસોમાં એ પણ થઈ જશે. તોય અમે લોકો અઠવાડિયે 10 દિવસે એક વખત તો હસમુખભાઈએ લગભગ કીધેલું છે, અમે લોકો અમારા જે SSI હોય છે અને મુકાદમ હોય છે એના અઠવાડિયે એક વખત તો અમે નવા ભળેલા વિસ્તારમાં ત્યાં પાછળ જ્યાં સોસાયટી નથી બની ત્યાં અઠવાડિયે એક વખત તો સફાઈ લેવડાવીએ જ છે. વોર્ડ નંબર 10ની અંદર જે નદીપા વિસ્તાર છે એનું નામ જ નદીપા હતું. હું લગભગ છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારનો કોર્પોરેટર છું. એ દરમિયાન નદીમાં જે નદી મુજબ જે નદીપા વિસ્તાર કહેવાય એમાં પાણી ભરાતા. એ વખતે મેં અંદર ભૂગર્ભ ગટર નાખી અને છેટો નિકાલ છે કે સ્મશાન પર નિકાલ કરાવ્યો અને શિશિરોણ પણ કરાવ્યો. એટલે નદીપા નામ પણ કાઢી નાખ્યું હતું. આ વિકાસના કામનો અમારો એક જે કહેવાય ને એમાં એક તાજરૂપ સાક્ષી નદીપા વિસ્તારના લોકો જે કહેતા હોય ને તો આ પુરાવો છે અમારો. દેવભાનો ચોક જે વિસ્તાર છે ત્યાં એક આંગણવાડી છે, એની બાજુમાં ઘણો બધો કચરો પડેલો છે. બેન, અમારી કોશિશ એ જ હોય છે કે અમે છે ને કચરાના પોઈન્ટ જેટલા જૂના વિસ્તારમાં છે ને એ બધા કચરાના પોઈન્ટ અમે ધીમે ધીમે બંધ જ કરાવી છીએ. જેમ કે હું તમને એક દાખલારૂપ દઉં કે કડિયાવાડમાં બેડી ગેટથી લઈ અને કડિયાવાડ આખામાં લગભગ ઓછામાં ઓછા 15 કચરાના પોઈન્ટ હતા, એ ધીમે ધીમે બંધ કરાવ્યા છે. અમે વ્યક્તિગત લોકો પાસે જઈને એને એમ કહી છીએ કે આ તમે જેટલું તમે તમારું આંગણું ચોખ્ખું રાખશો એટલું આપણા માટે જ સારું છે અને આપણા છોકરાઓ માટે સારું છે. એટલા માટે અમે આવી રજૂઆત કરી
અને ધીમે ધીમે પોઈન્ટ બંધ કરાવ્યા છે. હવે જે તે તમે દેવભાને ચોકનું કહો છો તો એ વિસ્તારનો જે પોઈન્ટ છે ને એ વિસ્તારના પોઈન્ટમાં અમે આ જ રીતે આયોજન કરી છે ને એક એક પોઈન્ટ અમે બંધ કરતા જાય છીએ. નહીં કચરાનું ડબ્બો મૂકવાનો, કચરા ડોર ટુ ડોર કાર્બેજ આવે છે તો એનામાં જ નાખવાનો એવી. અને થોડા દિવસ પહેલાં અમે મેયરની ગ્રાન્ટમાંથી બધાના ઘરે ડસ્ટબિનનું વિતરણ કરેલ છે કે જે લોકોને જેમ તેમ કચરા ઉડાડતા હોય એ બધું બંધ થઈ જાય ને એમાં નાખીને ડોર ટુ ડોર આવે જ છે તો સમયસર ડોર ટુ ડોરમાં નાખતા જાય. પણ આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી આ સમસ્યા છે, કારણ કે 1 વર્ષ પહેલા ખબર ગુજરાતે આ વિસ્તારની સ્ટોરી કરી ત્યારે આંગણવાડીની બાજુમાં જે કચરો છે ત્યાં આલ્કોહોલની બોટલો પણ પડેલી હતી. બેન હવે એમાં એવું છે કે વિસ્તાર અમારે બહુ જૂનો વિસ્તાર છે. હવે એક કોઈ પણ વસ્તુ એક સ્ટન્ટલી આપણે બ્રેક કરવી હોય તો નથી થઈ શકે એમ. એટલે અમે ધીમે ધીમે અમારી પ્રયાસ ચાલુ જ છે. અને આની પહેલાં અમે હાલમાં અત્યારે 4-5 દિવસે એકવાર છે ને ટોટલી કમ્પ્લીટ સમૂહ સફાઈ લેવડાવી છે. કેમ કે આંગણવાડીમાં અમે પોતે સમજી શકી કે અહીંયા નાના નાના બાળકો જ આવે છે. હવે કાલ સવારે બાળકોને કાંઈ થાય તો એ એક જવાબદારી જ છે. તો અમે એના હિસાબે છે ને અમે અહીંયા સફાઈમાં થોડુંક વધારે ધ્યાન દેવડાવી છીએ. બાકી રહી વાત ત્યાં તો હવે અમુક વસ્તુ એવી છે કે જે લોકો સમજતા જ નથી એને બેન કઈ રીતે સમજાવી કે તમે અમુક અહીંયા વિસ્તાર એવો છે કે અહીંયા અમુક બધી વસ્તુ એવી ખાવાની એવી બધું પડી હોય છે એ પોતે અમને પોતાની દુઃખ જ થાય છે. પણ હવે એ લોકો જ નથી સમજતા અને એ આખા દિવસના ગાળામાં ક્યારેય નથી નાખતા, એ રાતના જ આવીને નાખી છે. હવે બેની રાતના આપણે કઈ રીતે આપણે એમાં કરીએ. છતાં અમે શું કરી છીએ કે એમાં બને ને એટલી અમે સફાઈ અમારા તરફથી સફાઈ લેવામાં અગ્રેસર રહી છે કે બને એટલી તાત્કાલિક સફાઈ કરાવી. આ વોર્ડમાં મોટા ભાગના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધુ છે. એ થોડી ઘણી સમસ્યા એમાં હું તમને હવે હકીકત કહી દઉં. ધારો કે અમારે અહીંયા રાજપાર્કમાં હઠીલા હનુમાનજીનું મંદિર છે. હું તમને કહું છું કે ગાય સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આપણા માટે તે ભારતની સંસ્કૃતિમાં ગાયને આપણે માતા કહીએ છીએ. લોકોને કેવું છે કે ઘાસ ખવડાવવું છે, લીલું ઘાસ ખવડાવવું છે, પણ અમે કહીએ સમજાવીએ ત્યારે ઘણી બધી જગ્યાએ સાથે આપ્યો છે એવું નથી, પણ એ લોકોને અમે સમજાવીએ છીએ કે તમારે અમે તમને ના નથી કહેતા પણ બીજી જગ્યાએ ખવડાવવા કરતાં તમે ગૌશાળામાં જઈને તમે ગાયને ઘાસ ખવડાવો તો અહીંયા ચોખ્ખાઈ રહે. કારણ કે અહીંયા ઘણીવાર એવું થાય છે કે ગાય ખાતી હોય તો અમને કંઈ બીજો કાંઈ વાંધો ના આવે, પણ કોઈક વાર કંઈક અવર જવર કરતા હોય તો એક ગાય ખાતી હોય બીજી ગાય મારવા જાય તો એમાં કોકને વાગી જાય. પણ લગભગ 1-2 જગ્યાએ ક્યાંક એવી રીતના હશે એના હિસાબે. બાકી રખડતા ઢોરનો એટલો બધો જે પ્રશ્ન કહેવામાં આવે છે એવો અમારે છે નહીં. રાજપાર્કમાં પહેલાં આખલાનો બહુ પ્રોબ્લેમ હતો. અમે લોકોએ કેટલી વાર કોર્પોરેશનમાંથી ગાડી મંગાવીને આખલા પકડાયા છે અને એમાં એવું છે કે હવે એટલો બધો પ્રોબ્લેમ નથી. હા, છૂટક ગાયો હોય છે જે બધાય અત્યારે ગૌગરાસ કહે છે કે એવી રીતના એના હિસાબે હોય છે. બાકી રખડતા ઢોરનો એટલો પ્રશ્ન અમારા વોર્ડમાં નથી. આ થોડું ઘણું લોકો આવી રીતના ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા હોય તો એ લોકો ખવડાવતા હોય તો એ પ્રમાણે આવતા હોય. એમાં અમે કોઈની ધાર્મિક આસ્થા સાથે છેડછાડ ન કરી શકીએ. બાકી રખડતા ઢોરનો પ્રશ્ન એટલો જે ઉછાળવામાં આવે છે એટલો અમારા વોર્ડમાં નથી. એવા કયા કામો છે જે હજુ સુધી કરવાના બાકી છે અને નજીકના ભવિષ્યમાં કયા કામો થવા જઈ રહ્યા છે? જે કામો મંજૂર થયા તે હાલમાં કામ ચાલુ છે અને બાકી જે અમુક જે વિસ્તાર રંગમાંથી 3 ને 4 છે એનું પણ સર્વે કરાવી લેવામાં આવેલ છે. ભવિષ્યમાં જે વિસ્તારોમાં રહી ગયા છે એનો સર્વે થઈ ગયેલ છે. અત્યારે ડ્રીમ સિટીમાં જે બાકી હતું એમાં પણ અમે ભૂગર્ભ ગટરનું જે હતું પાઇપ ગટર અને અત્યારે પાણીની પાઇપલાઇનનું કામ એ પાઇપો ઉતરાવી દીધા છે. જે કાંઈ બાકી હશે એ કામ થઈ જશે અને ભવિષ્યમાં પણ એને જે રહી ગયા છે બાકી એનું સર્વે થઈ ગયેલ છે એને થઈ જશે. કોંગ્રેસે કાર્યકરે એમ કીધું જે અમારી સામે ઉમેદવાર તરીકે હતા અને ચૂંટણી હારી ગયેલ છે ઉમેદવારે એ ફિરોઝભાઈ એમ કીધું કે અમને લાઇટો નથી પડતી. પછી લાઇટો અમારા 4 સભ્ય બધી અવારનવાર લાઇટો લઈ જાય છે એટલે લાઇટો ક્યાં નાખી અમને ખબર નથી. પણ લાઇટો લઈ જાય અમારા પાસે ઘણા કામો કરાવ્યા, લાઇટથી માંડીને રસ્તા માંડીને અનેકો આવકના દાખલાથી મને ઘણા કામો કરાવ્યા. તેમ છતાં પાછી એમ કે અમને અમારા કોર્પોરેટર લાઇટ નથી આપતા અને માત્ર મેયરને ટાર્ગેટ બનાવ્યા છે. બાકી ભારતીય જનતા પાર્ટી શાસનમાં ઘણા વિકાસના કામો થયા છે. લાઇટ, રસ્તા અને પાણી, લાઇટો વધુમાં વધુ પડી છે. લગભગ જામનગર શહેરની અંદર 29,000 લાઇટો નાખી છે LED. તો આ વોર્ડ નંબર 10માં નાખ્યું ને દરેક વિસ્તારોમાં નાખી છે. અમારા વિસ્તારમાં આજે વર્ષો જૂનો એક પ્રશ્ન હતો જે ગટરનો, કે ગટરના હિસાબે મચ્છર આ તે એવી બધી ગંદકી અહીંયા ફેલાતી છે. આજ વર્ષો પહેલાંનો એ પ્રશ્ન
અમે એમ કહી શકીએ કે સારામાં સારું અમારું મેન કામ ગણીને તો અમે પહેલાં જૂના વિસ્તારની વાત કરું છું કે એ મેન કામ કર્યું છે કે એ પેક ગટર બધી કરાવી નાખી છે. અને પેક ગટર કરાવવાથી જે નાનો જૂનો વિસ્તાર છે એટલે નાની શેરીઓ છે એનો રોડ પણ મોટો થઈ ગયો અને પેક ગટરમાં ગંદકીનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. વોર્ડ નંબર 10ના કોર્પોરેટરોએ જણાવ્યું કે લોકો જે રીતે કહી રહ્યા છે એટલી બધી સમસ્યાઓ પણ અમારા વોર્ડમાં નથી અને લોકોએ જે સમસ્યાઓ રજૂ કરી તેને ખબર ગુજરાતે કોર્પોરેટરો સમક્ષ રજૂ કરી અને આગામી સમયમાં આ બધા કામો પરિપૂર્ણ થશે તેવી પણ બાહેંધરી આપી છે. હવે આ કામો કેટલા હદે પૂર્ણ થાય છે એ લોકોના હાથમાં છે અને આવનારા સમયમાં કોર્પોરેટરોની કામગીરીથી જનતા કેટલી ખુશ છે એ જોવાનું રહ્યું. વોર્ડ નંબર 9ની જેમ વોર્ડ નંબર 10ના વિસ્તારો પણ જૂના અને ગીચ હોવાને કારણે લોકોની ફરિયાદો અને સમસ્યાઓમાં પણ ઘણી સમાનતા જોવા મળે છે. આ વોર્ડમાં ગઢની રાંગના અંદરના વિસ્તારો આવતા હોવાને કારણે અહીં આ સંબંધિત સમસ્યાઓ જોવા મળી, જેમ કે રઝળતા ઢોરની સમસ્યા અને સફાઈનો અભાવ. સફાઈ અને ગંદકી માટે લોકોની માનસિકતાને પણ જવાબદાર માનવામાં આવે છે. લોકોને આપવામાં આવેલા ડસ્ટબિનમાં કચરો એકત્ર કરીને ગાર્બેજ કલેક્શન વાહનને આપવાને બદલે ઘણા લોકો કચરો શેરીમાં કે જૂના કચરાના પોઈન્ટ ઉપર નાખી આવે છે, જેને કારણે ગંદકીની સમસ્યા સર્જાય છે. જ્યારે ઢોરની સમસ્યા સાથે આસ્થા અને પરંપરા જોડાયેલી હોવાને કારણે તેના નિવારણમાં મુશ્કેલી પડી રહી હોવાનું મહિલા કોર્પોરેટરે જણાવ્યું. બીજી તરફ મહેશ્વરીનગર જેવા વિસ્તારોની ઉપેક્ષા થતી હોવાનું પણ સામે આવ્યું. તેમ છતાં વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ મેયરે અહીં વિકાસ કામ કર્યા હોવાનો દાવો કરી કેટલીક ફરિયાદોને રાજકીય પણ ગણાવી. એવા ઘણા વિસ્તારો જોવા મળ્યા જ્યાં લોકોએ કોર્પોરેટરના કામની પ્રશંસા કરી તો કેટલીક એવી ફરિયાદો સાંભળવા મળી કે જે સાવ સામાન્ય અને તુરંત ઉકેલી શકાય તેવી હોય, જેમ કે નડતરરૂપ પીપળાની ડાળીઓ કાપવી, પાઇપ ગટરની સફાઈ કરાવી. આ માટે કોઈ ફંડ કે આયોજનની જરૂર હોતી નથી. આજે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો અને સમાચારોના વધુ વિડીયો નિહાળો.